नमस्कार मित्रों, स्वागत है तमारू ट्रेंडिंग रील्स विडियोनी अंदर। तो તમે જે ડેમોની અંદર રીલ જોશે એ રીલ્સ તમે ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર ફોટા સેન્ડ કરી બનાવી શકશો। તો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર। ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમારે સાઇટ જોવા મળે છે, અહીંયા લખેલું છે અલ્પેશ ક્રિએશન 01। એના પર ક્લિક કરશે। क्लिक કર્યા પછી આ તો ખુલે છે, અહીંયા સર્ચનું એક આઇકન છે, એના પર ક્લિક કરી તમારે કોડ લખવાનો છે। કોડ છે 1096 લખી સર્ચ કરશો। આ તમને ટાઇટલ કોડ થંબનેલ દેખાય છે, એના પર ક્લિક કરશે। ક્લિક કર્યા પછી આ તો ખુલે છે, આને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું। થોડાક તમે નીચે આવશો, તમને અહીંયા એક બટન જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ લખેલું, એના પર ક્લિક કરી દો। અહીંયા તમે ક્લિક કરશો, તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે। રેડી, તમને નીચે એક ઓપ્શન મળે છે ઇનપુટ કરવા માટેનું, તો એના પર ક્લિક કરીને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો તો આ રીતે પ્રોજેક્ટ છે તમારી પાસે ખુલીને આવે છે। રેડી, પ્રોજેક્ટ તમારી પાસે ખુલી ગયો છે, આને ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। આ પ્રોજેક્ટની અંદર છે તમે અલગ અલગ ઇફેક્ટ છે, અલગ અલગ ફોટા છે, અલગ અલગ ગ્રુપ જોવા મળશે। તો અહીંયા આગળ તમને જ્યાં ઇમેજ દેખાય ત્યાં તમારે ઇમેજ સેન્ડ કરવાના છે। ઘણા બધા ઇમેજ છે તમારે સેન્ડ કરવાના છે। 25 થી 30 ઇમેજ તમે સેન્ડ કરશો ત્યારે તમારી આ રીલ્સ બનશે। રેડી, જેમ કે સ્ટાર્ટિંગમાં તમારી પાસે 3 ઇમેજ આવી રહી છે, તો આ 3 ઇમેજ છે તમને અહીંયા આગળ ઉપર નીચે કરશો તો તમને એક ગ્રુપ છે તે જોવા મળે છે, તેની અંદર તમને દેખાય છે। રેડી, જો અહીંયા તમને 3 ઇમેજ દેખાઈ રહેશે। આવી રીતે તમને વિડીયોની અંદર અલગ અલગ ઇફેક્ટની ઉપર અલગ અલગ ફોટા મળશે। તો જ્યાં તમને ફોટો દેખાઈ રહ્યો છે તે ફોટો તમારે સેન્ડ કરવાનો રહેશે। તો ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે। એટલે આગળ જે ઓપ્શન છે કલરની ફિલ્ડ, એના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી તમારી પાસે નીચે નંબર આવશે, નંબર એ નંબર પર ક્લિક કરવાનું છે। અને હવે આગળ તમારે જે ફોટો એડ કરવો એ ફોટો તમારે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, તમારો ફોટો અહીં આગળ એડ થઈ જશે। રેડી, આવી રીતે તમને આગળ પ્રોજેક્ટની અંદર જ્યાં જ્યાં ઇમેજ દેખાઈ રહ્યા છે બધી જગ્યાએ તમારી ઇમેજ છે તેને સેન્ડ કરવાનું રહેશે। જેમ કે આગળ આપણો ફોટો એડ થઈને આવી ગયો છે। રેડી, તો પછી આગળ આવશો તો તમને ઘણા બધા ગ્રુપ છે, તો ગ્રુપ પણ જોવા મળશે। ગ્રુપની અંદર પણ તમને અલગ અલગ છે ફોટો જોવા મળશે। તો બસ તમારે આવી રીતે ઉપર નીચે કરી અને તમારે આગળ જોતું જવાનું છે, જ્યાં તમને ઇમેજ દેખાય છે ત્યાં ઇમેજ તમારે સેન્ડ કરવાના રહેશે। આ બધા ઇમેજ તમે સેન્ડ કરશો ત્યાર પછી તમારો વિડીયો બનશે। રેડી, તો તમે જો અહીંયા બધા ઇમેજ દેખાઈ રહ્યા છે, આવી રીતે તમને વિડીયોને એન્ડ લગી બધા આવી રીતે ઇમેજ મળશે। આ બધા ઇમેજ તમારે એક પછી એક સેન્ડ કરતું જવાનું છે એટલે તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે। સેવ કરવા માટે ઉપર શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, વિડીયો તમારો સેવ થઈને આવશે।